હું વાંચું તો ઘણું છું, પણ ખબર નહીં પેપર લખું ને ત્યારે ભૂલાય જ જાય છે. મિત્રો, બોર્ડની પરીક્ષાને છેલ્લા 20 દિવસો બાકી છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓની આ સમસ્યા છે. મિત્રો, થાય છે એવું, જ્યારે તમે વાંચો છો, કોઈ સવાલને તૈયાર કરો છો, ઓરલી એને રેડી કરો છો, મનમાં ને મનમાં મનોમંથન કરી લો છો, ઓકે મને આવડે છે, કન્ફર્મ થઈ ગયું. પણ પેપર તમારે લખીને લખવાનું છે, એટલે કે રાઇટિંગ પ્રેક્ટિસ તમારી નથી. જ્યારે જે સવાલને કન્ફર્મ કરો છો તો એટલીસ્ટ આખો જવાબ ન લખો તો કંઈ નહીં, પણ રફમાં ને રફમાં મેઇન જેના કી પોઈન્ટ છે એ કી પોઈન્ટ તમે લખીને કન્ફર્મ કરો. માત્ર મનોમંથન નહીં, પણ કી પોઈન્ટ તમે લખીને કન્ફર્મ કરો તો 100% એ તમને નહીં ભૂલાય. થાય છે એવું મિત્રો કે બોર્ડની પરીક્ષામાં થોડું ઘણું બ્રેઇન પર પ્રેશર આવે, એટલે કે ચિંતા આવે, તો ઓરલી જ્ઞાન ઝીરો થઈ જતું હોય છે. અને એટલે તો પેપર આપીને બહાર આવો ત્યારે તમને પાછું યાદ આવી જાય છે, કેમ કે પ્રેશર હટી ગયું હોય છે. તો આ તકલીફ ન પડે એ માટે મેઇન કી પોઈન્ટ લખીને એટલીસ્ટ રફમાં તો રફમાં પ્રેક્ટિસ કરો, જેથી કરીને વાંચેલું નહીં ભૂલાય. આ ટેકનિક બોર્ડના વિદ્યાર્થીઓ સુધી શેર જરૂર